પાદરા પંથકમાં દશામાની તહેવારોમાં વચ્ચે એક દિવસ બાકી ત્યારે બજારોમાં મંદી, મૂર્તિઓ સહિત જરૂરિયાત વસ્તુઓની ખરીદીમાં ઘરાકી દેખાતી નથી। ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે દરેક વસ્તુમાં 10 થી 15% વધારો જોવા મળે છે ત્યારે વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પાદરા પંથકમાં દશામાના વ્રતના તહેવારોને વચ્ચે ફક્ત એક દિવસ બાકી છે, છતાં બજારોમાં વ્રતને અનુલક્ષી તમામ ચીજવસ્તુઓમાં ખરીદી માટે ઘરાકી દેખાતી નથી। પાદરાના ફૂલબાગ અને અંબાજી વિસ્તાર, કુંભારવાડા વિસ્તાર પરંપરાગત મૂર્તિઓ અને વ્રત માટે તમામ ચીજવસ્તુઓ અહીંયા મળી રહેતી હોય છે, પરંતુ વ્રતનો પ્રારંભ બુધવારથી પ્રારંભ થાય છે। આડો ફક્ત એક દિવસ બાકી છે, છતાં બજારોમાં ઘરાકી દેખાતી નથી, જેની મૂર્તિઓ સહિત જરૂરી ચીજવસ્તુઓ વેચનાર વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને રોકાણ કરેલ હોય ખરીદી નીકળશે કે નહીં તે સવાલ ઊભો થઈ રહ્યો છે। ઉપરાંત ગત વર્ષની સરખામણીએ મૂર્તિઓ સહિત વસ્તુઓમાં 10 થી 15% ભાવ વધારો હોય વેપારીઓને ખરીદી મોંઘી છે, ત્યારે હવે આવતીકાલે મંગળવાર વચ્ચે એક દિવસમાં કેવી ખરીદી નીકળે છે તે જોવું રહ્યું। માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા। તારાબેન પ્રજાપતિ પાદરાથી બોલું છું। કઈ જગ્યાએ? પાદરા અંબાજી રોડ, મોટો કુંભાર। કેટલા વર્ષથી ધંધો કરો છો? અમે ખાસા 20-25 વર્ષથી ધંધો કરીએ છીએ અને અત્યારે મૂર્તિનો ભાવ મોંઘો છે, પેટ્રોલ ડીઝલ પીઓપી બધું મોંઘું છે, ટેમ્પાનું ભાડું બધું મોંઘું છે, એટલા લીધે કેટલા રૂપિયાનો ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલો ફેર? ખાસો ફેર છે। કેટલો ફેર? તોય 200-300 રૂપિયાનો ફેર, એક મૂર્તિ પાછળ 200 રૂપિયાનો ફેર। બજારમાં ઘરાકી દેખાય છે? ઘરાકી અત્યારે છે નહીં, બિલકુલ ઘરાકી નથી।